શહેરની વધતી ગતિ સાથે હવે ટ્રાફિક સમસ્યાનો આધુનિક ઉકેલ મળ્યો છે. હયાત 2 લેન સાંઢિયા પુલને ડિસમેન્ટલ કરી નવો 4 લેન રેલવે ફ્લાયઓવર બ્રિજ. વર્ષ 1978માં બનેલા સાંઢિયા પુલે દાયકાઓ સુધી સેવા આપી. હવે 48 વર્ષ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 74.32 કરોડ રૂપિયાના ખર્ચે તેનું આધુનિક નવીનીકરણ કરવામાં આવ્યું છે. રોજના 1 લાખથી વધુ વાહન ચાલકોને હવે ટ્રાફિકમાંથી રાહત મળશે. રેલવે ક્રોસિંગ પર સમયનો વ્યય ઘટશે, ઈંધણની બચત થશે અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે. 16.40 મીટર પહોળો અને 678 મીટર લાંબો આ ફ્લાયઓવર આધુનિક ઇજનેરી અને મજબૂત સ્ટીલ ગર્ડર્સથી નિર્માણ પામ્યો છે. સાથે સર્વિસ રોડ અને ફૂટપાથની સુવિધા સ્થાનિક નાગરિકોની સલામતીને વધુ મજબૂત બનાવે છે. આ ઉપરાંત બ્રિજના પિયર્સ, રિટેઇનિંગ વોલ, પિયર કેપમાં આકર્ષક સ્પોર્ટ્સ, એન્જિનિયરિંગ, કૃષિ વિષયોને ઉજાગર કરતા વોલ પેઇન્ટિંગ બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત બ્રિજની નીચે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. સાંઢિયા ફ્લાયઓવર માત્ર એક બ્રિજ નહીં, પરંતુ ઝડપી, સુરક્ષિત અને આધુનિક રાજકોટ તરફનું એક મક્કમ પગલું છે. વિકસતું રાજકોટ, સતત ગતિશીલ રાજકોટ.